નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજનો જે આ વિડીયો છે એ પર્સપેક્ટિવલી ખેડૂતો માટે બનાવેલો છે। ખેડૂતોના ઘણા બધા દિવસોથી કોમેન્ટ આવી રહી છે કે જે કપાસના ભાવ છે 1500 રૂપિયાથી લઈને 1600 રૂપિયા સુધી જોવા મળી શકે છે કે નહીં, અને ઘણા બધા મિત્રો પૂછે છે કે 2000 જોવા મળી શકે છે। તેના સંપૂર્ણ આન્સર અને માર્કેટ કેવું જોવા મળી શકે છે આગામી દિવસો દરમિયાન તેના વિશે માહિતી મેળવશું। એટલે કપાસમાં ઉછાળો આવશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં છે, તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરજો, જેથી તમને આવી સાચી માહિતી મળી જાય। સૌપ્રથમ મિત્રો વાત કરીએ ખેડૂતોના જો પ્રશ્ન છે એમનાથી કે કપાસના જે ભાવ છે 1600 રૂપિયા થશે કે નહીં। તો મિત્રો, જે કપાસના જે ભાવ છે અત્યારે કરંટ રેન્જની આપણે વાત કરી દઈએ તો અત્યારે જે કરંટમાં આપણે જે કપાસના ભાવ છે મિત્રો 1400 ને 1450 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે। ઘણા બધા સેન્ટરો ઉપર 1500 રૂપિયા જોવા મળી રહ્યા છે, પરંતુ 1500નો જે ભાવ છે એ મોસ્ટ ઓફ અમુક ખેડૂતોને આવતો હોય છે, જેના લીધે જે બજાર છે આપણે કહી શકીએ કે એકદમ મિત્રો અત્યારે વાત કરીએ તો 1400થી 1400ની રેન્જમાં છે, એનાથી વિશેષ અત્યારે બજાર નથી। પરંતુ જે આગામી દિવસો છે એ દરમિયાન કપાસ બજારમાં શું સ્થિતિ રહી શકે છે, તો અત્યારની જે મિત્રો સ્થિતિ છે એ જ કન્ટિન્યુઅસલી મિત્રો આપણે જાન્યુઆરી 2025 છે મિત્રો, એમાં 14 જાન્યુઆરી સુધી મિત્રો આ રીતની સ્થિતિ રહી શકે છે। ત્યારબાદ મિત્રો જે માર્કેટમાં 1-2 દિવસની રજા આવશે, અને ત્યારબાદ જ્યારે માર્કેટ ખુલશે ત્યારે માર્કેટમાં નાની મોટી તેજી જોવા મળશે, અને જે ભાવ 1600 રૂપિયાનું ખેડૂતો કહી રહ્યા છે 1600 રૂપિયા ભાવ થઈ શકે છે, પરંતુ મિત્રો એન્ડ ઓફ ધ યર થશે, એટલે કે વાત કરીએ તો મિડ ઓફ યર 2025 એટલે કે મે જૂનમાં મિત્રો કદાચ થઈ શકે છે, અથવા તો એપ્રિલમાં થઈ શકે છે। એનાથી ત્યાં સુધી મિત્રો કોઈ 1600 રૂપિયાની સંભાવના ખૂબ ઓછી છે, પરંતુ જાન્યુઆરી 2025માં જે ભાવ છે એ 1500 રૂપિયા સુધી મળી શકે છે। અને જે મિત્રોની કોમેન્ટ છે કે 2000 રૂપિયા સુધીના ભાવ જોવા મળશે કે નહીં, તો 2000 રૂપિયાના જે ભાવ છે મિત્રો એ મળવા ખૂબ જ મુશ્કેલ છે, એટલે 2000નો ભાવ મળવાની કોઈ સંભાવના નથી, પરંતુ 1500થી 1550 અને મેક્સિમમ મિત્રો જો બજાર જશે તો 1600 સુધી જઈ શકે છે, એનાથી વિશેષ નહીં જાય। પરંતુ જો ત્યારબાદ કપાસનો જે આપણા આંતરરાષ્ટ્રીય સ્તરે જવા લાગશે તો અવશ્ય બજારમાં ઉછાળો આવશે, પરંતુ જો બજારમાં ઉછાળો આવે એની ધારણા મિત્રો આ વર્ષે ખૂબ ઓછી છે, અને કપાસની જે ક્વોલિટી છે એ પણ ઘણી બધી નબળી છે। વાયદા બજારની કરંટ માહિતી તમને આપી દઉં તો જે આપણા બધા વાયદા છે, જેમ કે MCX વાયદો, ન્યુયોર્ક વાયદો, એ બધા વાયદા મિત્રો એકદમ અત્યારે સ્થિરતાના માહોલમાં જોવા મળી રહ્યા છે। કોઈ પણ એવો વાયદા બજાર નથી જેમાં ખૂબ જ ઊંચા સુધારા જોવા મળતા હોય અથવા તો મોટા ઘટાડા જોવા મળતા હોય। જો મોટા મૂવમેન્ટ હોય તો મિત્રો જે એની પ્લસ મૂવમેન્ટ છે પણ મોટી હોય, પરંતુ અત્યારે જે મૂવમેન્ટ છે બધા નાના જોવા મળી રહ્યા છે, એટલે એનું પણ એક છે। ને બીજું મિત્રો, કપાસની જે આવકો છે એ આવકો પણ કન્ટિન્યુઅસલી મિત્રો વધી રહી છે। અત્યારે કપાસની આવકોની વાત કરીએ તો ડેઇલી 2,30,000 પ્લસ ઘાસડીની આવકો જોવા મળી છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। કપાસ અને ડુંગળીનો વિડીયો ખાસ જોઈ લેજો। અસ્તુ, જય